50-60 રૂપિયાની કિલો વાળી વસ્તુ 200 થઈ ગયા છે, 200 વાળી આ 600 થઈ ગયા છે. પેલા બધું હાવ મફતના ભાવે હતો ને અત્યારે 70-80 ના કિલો ખરીદી ભાવે નથી, એના કરતા ઊંચે છે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. જે આપણે 20 રૂપિયામાં રીંગણા લેતા હોય એ જ રીંગણા 20 રૂપિયાના 250 ના 60 થી 70 રૂપિયા દેવા પડે. હાલ આપણે આવી ગયા છીએ જૂની શાક માર્કેટની અંદર અને આ 4 દિવસના ધમધમતા વરસાદને લઈને શાકભાજીમાં કેટલો વધારો છે, શાકભાજીમાં ઘટાડો છે, આસાનીથી મળી જાય છે કે શું કાંઈ, આ બધું આજે આપણે જાણવાના છીએ. આવી જાઓ. હા, તો આ 4 દિવસનો વરસાદ બહુ વધારે છે, તમને ખબર જ હશે, તો પાકને નુકસાન થયું જાય છે. તો શાકભાજીમાં શું વધારો કે ઘટાડો? 50-60 રૂપિયાની કિલો વાળી વસ્તુ 200 થઈ ગયા છે, 200 વાળી આ 600 થઈ ગયા છે. ઓહો, માલ કાંઈ આવતો નથી ઉપર. ભાવ બધી વસ્તુનો આસમાન આવી ગયો. રેડી. તો શેના ભાવ વધારે થી અંદાજે 1-2 શાકભાજીના નામ કહો ને. ગુવાર 50-60 ના સીધા 100-150 રૂપિયા થઈ ગયા. કોથમરી 200 વાળા સીધા 600-800 રૂપિયા થઈ ગયા. બરાબર. ટમેટાના 40 રૂપિયાની માંડીને સીધા 60 થઈ ગયા. ભીંડાના 20-30 રૂપિયાની માંડીને સીધા 80 થઈ ગયા. લીંબુમાં 100 માંથી 200 થઈ ગયા. બધામાં ડબલ ભાવ થઈ ગયા. અને એમાં માલ પાણી ચડેલો આવે. જો જરાક વિડીયો મૂકો. કાંઈ મળતું નથી અત્યારે. આવક અડધાની અડધી થઈ ગઈ. બરાબર. તો આ શાકભાજીમાં વધારો શું છે સાતમ આઠમ પહેલા ને અત્યારે ફરક કેટલો? પેલા બધું હાવ મફતના ભાવે હતો ને અત્યારે 70-80 ના કિલો ખરીદી ભાવે નથી, એના કરતા ઊંચે છે. બરાબર. કોથમેરી મેથી એ બધું 1000 નો કિલો ગોતતા પણ નથી મળતું. અરે સાહેબ, ના સહેલાઈથી મળતા પણ નહોતા અને લેવા જવું તો બહુ આગે સુધી ગોતવા જવું પડતું હતું. તો બી માર્કેટ યાર્ડ પાસે બી જતા હતા તો બી શાકભાજી મળતું નહોતું. બરોબર. પછી કોઈ રનિંગ ગલે જતા હતા તો ત્યારે કાંઈક શાકભાજી મળે ને ઈ મળે તો બી બહુ મોંઘા મળે. બરોબર. જે આપણે 20 રૂપિયામાં રીંગણા લેતા હોય એ જ રીંગણા 20 રૂપિયાના 250 ના 60 થી 70 રૂપિયા દેવા પડતા હતા. ફ્રૂટ પણ મળતું નથી, પણ અમે રીઝનેબલ ભાવે વેચી છીએ. અત્યારે એમ કે ગ્રાહક હેરાન ન થાય એના માટે રીઝનેબલ ભાવે વેચી છીએ. એપલ 100 રૂપિયાના કિલો વેચી છીએ. દાડમ છે 120, 30, 40, 50 રૂપિયાના વેચી છીએ. કેળા 40 રૂપિયાના વેચી છીએ. આમ બહુ ફ્રૂટ આવતું નથી તો ગ્રાહક હેરાન ન થાય એના માટે અમે સ્પેશિયલ ગાડી મોકલી અને બધું ફ્રૂટ મંગાવી છીએ અને રીઝનેબલ ભાવે વેચી છીએ. સહેલાઈથી ન મળે, પાણી ઢીચન હમારા પાણી આવે, મોટરસાયકલ અડધું ડૂબી જાય યાર્ડમાં. બકાલામાં જે ભાવ હતો એના અત્યારે ડબલ ભાવ થઈ ગયા. કયા શાકભાજીમાં કેટલો વધારો? ટમેટામાં તો હાલતો જ ભાવ છે. કારેલામાં, ગિસ્તોરા, ગવાર એ બધામાં ભાવ ડબલ થઈ ગયા અત્યારે. ગવાર 4 દિવસ પહેલા શું ભાવ હતો ને અત્યારે શું છે? સાતમ આઠમ પહેલા બધું સસ્તું હતું કેમ કે તહેવારના હિસાબે કોઈ બકાલા ખાય નહીં એટલે. બરાબર. તહેવાર પછી બધું બકાલું બધું ભરી જાય. વરસાદના હિસાબે કઈ ખેતરમાં રહેવા ન દે. બરાબર. એના હિસાબે બધું મોંઘું થઈ જાય, ડબલ ભાવ થઈ જાય. બરાબર.